मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। મોટા વરછા બ્રહ્મા રોડ ખાતે રહેતા અને મૂળ રાજકોટના 30 વર્ષીય યુવાનના આપઘાતના બનાવમાં ઉત્તરાયણ પોલીસે યુવાનની સુસાઇડ નોટ અને તેને બનાવેલા 3 વિડીયોના આધારે તેની પૂર્વ પત્ની શીતલ અને તેનો પ્રેમી તેના 10 સ્ત્રી પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો, જે પૈકી શીતલ અને તેના પ્રેમીને નવસારીની એક હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય 10 આરોપીઓની શોધખોળ ચાલુ છે। ઉલ્લેખનીય છે કે યુવાનના આપઘાત બાદ અંતિમ વિધિ કરવામાં આવી હતી। ત્યારબાદ પરિવારજનોએ મોપેડની ડિક્કી ખોલતા તેમાંથી યુવાનનો મોબાઈલ અને એક સુસાઇડ નોટ મળી આવી હતી, ત્યારે પરિવારને જાણ થઈ હતી કે તેની પૂર્વ પત્ની અને તેનો પ્રેમી સહિતના 12 જેટલા યુવાનને માર મારીને હેરાન પરેશાન કરતા હતા। તેના પગલે અંતિમ પગલું ભર્યું હતું। પિતા મનસુખભાઈ વતનમાં લગ્ન પ્રસંગમાં ગયા હતા, ત્યારે 4 એપ્રિલની રાત્રે જયદીપે મોટા વરાછા દુખિયાના દરબાર રોડથી લાલતંબુ તરફ જવાના રસ્તા ઉપર હરિબંગલોરના ખુલ્લા પ્લોટમાં ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। જયદીપની અંતિમ વિધિ બાદ પરિવારે તેના મોપેડની ડિક્કી ચેક કરતા તેમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી। તેનો મોબાઈલ ફોનમાંથી પણ ઝેરી દવા પીધી તે પહેલાં બનાવેલા 3 વિડીયો મળ્યા હતા। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।